જો દોસ્તો, આજે હું ગુજરાતીમાં સ્પષ્ટ વિડીયો એટલા માટે મૂકું છું, એ પછી ડિટેલ તમને આપું, પણ આજની તારીખ જોઈ લો 18/5/2026. આજે મારી સાથે ટોટલ અહીંયા આગળ કદાચ 8 કે 9 જણા બેઠા છે આ ગ્રુપમાં. એ લોકોનો આજનો પ્રોફિટ, અને ભાઈ આજના પ્રોફિટમાં ભૂલ થઈ હોય, નફો ઓછો થયો, એનું કારણ હોય કદાચ બોલજો, વાંધો નહીં. દર્શનભાઈ, આજે તમારો કેટલો પ્રોફિટ થયો હતો? 1661 થયો, બરાબર. હજુ તો 10:46 જ થઈ છે, સવા કલાક જેવું અહીંયા થયું છે. પછી ડૉક્ટર સાહેબ તમારો 2564. માનસીબેન તમારો 1484. પછી કમલેશભાઈ 1929. 30 બોલી શકો હો, એમાં રૂપિયામાં આપણી ઇજ્જત વધે થોડી. અને પાર્થ તારો કેટલો છે ભાઈ? 1200. માનસીનું આવી ગયું, બધાનો આવી ગયો, કોઈ બાકી છે? હા, દીપકુમાર બોલો. 900. જો આજે આ તમે બધું ટોટલ ગણો, બે તો ખાઈ ટોટલ કરતો કેટલું થયું, બરાબર. જો હવે આ પૈસા અમને મળવાનું રીઝન શું છે આટલા, કે આ આપણું બનાવેલું એક આ સોફ્ટવેર છે. આ સોફ્ટવેરની અંદર 1નો 3નો 4નો આ બધા લોટ સેલમાં આવી જાય ને, એટલે અમે આગળ પુટ બાય કરીએ છીએ. અમે બીજું કોઈ જ 10,000નો આજનો પ્રોફિટ થયો છે ટોટલ. જો તો અમે આ જગ્યા ઉપર ખાલી એટલું જ જોઈએ છીએ કે 3, 4, 5 આ બધા લોટ સેલ લખેલા આવે ને, એટલે અમે પુટ બાય કરીએ છીએ. ઇન્ડિયન માર્કેટમાં પણ આ જ ઘટના બને છે, ફોરેનનું થોડુંક અલગ છે, પણ એમાં પણ એવી ઘટના અમે સેટ કરી દીધેલી છે. તો આટલા બધા રૂપિયા મળે, 10,000 રૂપિયા એટલે 10 લાખ રૂપિયા થયા ભાઈ ઇન્ડિયા માટે. ઓકે, કંઈ ઓછી રકમ નથી થઈ. હજુ સોફ્ટવેર આપણને સેલ કહેતું જ, બાય કહેતું જ નથી, ત્યાં સુધી અમે સેલમાં જ રહેવાના છીએ. $10,000. હા ભાઈ, ઇજ્જત વધારો ડોલરની, બરાબર. એટલે આટલા રૂપિયા અને સરળતાથી મળે છે. અને આજે અમારું આ બીજું ટાર્ગેટ છે ને, એ પણ આવવાનું છે. એ પણ અમને એડવાન્સ ખબર છે કે સોફ્ટવેરે કહેલું જ છે કે બીજું ટાર્ગેટ ચોક્કસ આવશે. તો અહીંયાથી અમે જે પુટ બાય કર્યા હોય ને, તો ત્યાંથી 7 રૂપિયા માર્કેટ નીચે જાય છે. તો એવરેજ એક 100 રૂપિયાના 400 થી 500 રૂપિયા અમને મળે, એટલું સરસ પ્રોફિટ હોય છે આની અંદર. તો ઇન્ડિયાની અંદર અત્યારે ઘણી ફેક્ટરીઓ એવી છે, ઘણા યુનિટી એવા છે કે જે બંધ થઈ ચૂક્યા છે, અને ઘણા પ્રોબ્લેમમાં લોકો છે, અને શેર બજારથી બીવે છે. અને શેર બજારમાંથી બીવવાનું કારણ બીજું એ બી હોય છે કે બીજું કંઈ નહીં, પણ એમના ઘરમાં ફેમિલીમાં કોઈ લોસ બહુ મોટો કર્યો હોય ને, એટલે એ લોકો એના જ ગુણગાન ગાતા હોય છે કે મારા કાકા બાપાએ કે મારા ભાઈએ બહુ મોટો લોસ કર્યો હતો, એટલે હવે અમારે આની અંદર કામ નથી કરવું. અને ઘણી વખત એવું પણ થાય કે ઘરના કોઈ વડીલો વિરોધ કરતા હોય, જ્યારે પણ એ વડીલો જે વિરોધ કરે અમે પોતાની ફેક્ટરી પર લઈ જાઓ અને બતાવો કે અત્યારે ફેક્ટરીઓ કઈ રીતે ચાલે છે, કેટલો પગાર ચૂકવવાનું, કેટલું હેડેક હોય છે. ઘરવાળાને આ બધી ખબર હોતી નથી, એટલે એ લોકો વિરોધ કરવા પાછા પડે ને, શેર બજારમાં નહીં જ કરવાનું. પણ આવતી મંદી એટલી ખતરનાક છે. જો મોદી સાહેબે આટલું બધું કહ્યું હોય કે ભાઈ બધા સાચવજો, યુદ્ધના સંકેત મોટા છે, તો મંદીની અંદર જો અત્યારે તમારા ધંધા થોડા ઠપ થયા હોય, તો મંદીમાં શું દશા થશે, તો એની પહેલાં પાણી પહેલાં પાળ બાંધવી જ જોઈએ. હજુ તમને રિક્વેસ્ટ કરું છું, જે લોકો ગુજરાતી છે, મારા રિલેશનમાં છે, નજીકના સગા છે, એ લોકોને ખાસ કહું છું કે તમારી જોડે પૈસા નહીં હોય તો હું પૈસા નાખીશ, તમારું એકાઉન્ટ ખોલીશ. આ ઓપનમાં અત્યારે તમને યુટ્યુબમાં કહું છું. જે મારા સગા છે કે જે મને નજીકથી ઓળખે છે, એ બધા માટે આટલી મારી છૂટ છે. પણ તમે શેર બજારમાં આવો, સમાજ કલ્યાણના પણ આપણે મોટા કાર્યો કરી શકીશું આની સાથે, અને પોતાનું ઘર પણ ચલાવી શકીશું. મારી યુટ્યુબ ચેનલનું નામ છે માર્કેટ ગુરુજી હિમાંશુ. મોબાઈલ નંબર પહેલો બોલતો, અમેરિકાનો નંબર લખી લો, 855-4704. બીજો નંબર છે ઇન્ડિયાનો 9825586821. બીજો નંબર છે 9773125676. ધન્યવાદ.